સુરતમાં એબીવીપી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારી તેમજ અર્ધ સરકારી લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા ત્વરિત કરવા માટે માંગ કરવામાં આવી છે। આજે કલેક્ટર કચેરી ખાતે આવવાનું એક જ કારણ હતું કે જે લો કોલેજના જે 3 વર્ષનો જે પ્રોગ્રામ ચાલે એની અંદર જે આખા ગુજરાત ભરની અંદરની કોલેજોના હજુ સુધી એડમિશન સ્ટાર્ટ નથી થયા અને 15 ઓગસ્ટ પણ ચાલી ગઈ એટલે એક સેમિસ્ટરનો અડધો સત્ર તો પતી ગયું। એટલે જે લો કોલેજમાં લેવા માંગતા એડમિશન જે સ્ટુડન્ટ્સ છે એ લોકો એટલા મૂંઝવણમાં છે કે ક્યારે એડમિશન સ્ટાર્ટ થશે અને આ તો જે આખું કોર્ટ મેટર ચાલી રહ્યું છે એટલે એમાં તો નિકાલ ક્યારે આવશે। એટલે વિદ્યાર્થીઓ ગુજરાતની અંદર એડમિશન લેવા કરતા બીજા રાજ્યોમાં એડમિશન લેવા માટે હવે જાય છે એટલે ગુજરાત રાજ્ય માટે પણ આ એક ચિંતાજનક બાબત છે અને વિદ્યાર્થી જગત માટે પણ। અને જે કાયદાના જે એડમિશન છે એ જ નથી થશે તો કાયદાના જે એડવોકેટ છે એ કઈ રીતે ઊભા થશે અને ગ્રાન્ટની જે પણ પ્રોબ્લેમ હોય બીસીઆઈની ગુજરાત રાજ્યની એ લોકોને મેટર છે એમાં વિદ્યાર્થીનો શું કામ ભોગ લેવામાં આવે છે। એટલે ત્વરિત ધોરણે સરકાર બીસીઆઈ એજ્યુકેશન મિનિસ્ટ્રી આમાં ધ્યાન આપે અને વિદ્યાર્થીઓના કરિયરને બચાવવાનું કામ કરે એવી માંગ છે। ડબલ એન્જિનની સરકાર હોવા છતાં બી આવું થાય વિદ્યાર્થીઓને તો કઈ રીતે મૂલવો? હવે અમારી તો સરકારને એક જ રજૂઆત છે કે ત્વરિત ધોરણે આ જે પ્રશ્ન છે આ હાઈકોર્ટની અંદર છે અને હાઈકોર્ટમાં આ જે પ્રશ્ન છે એ ગ્રાન્ટના લીધે છે તો આ ગ્રાન્ટનો જે પ્રશ્ન છે એનો ત્વરિત ધોરણે નિકાલ આવે અને જે ટેકનિકલ બાબત છે એમાં પણ ધ્યાન આપીને સરકાર ધ્યાન આપે। એટલે વિદ્યાર્થીઓ સાથે ચેડા થઈ રહ્યા છે।